गङ्गातरङ्गरमणीयजटाकलापं गौरीनिरन्तरविभूषितवामभागं नारायणप्रियमदङ्गमदापहारं वाराणसीपुरपतिं भज विश्वनाथम। દેવોના દેવ એવા મહાદેવ કે જે સાંસારિક ભયને હરનારા અને દેવતાઓના સ્વામી છે, જે અંતથી રહિત આદિ દેવ છે, વેદાંતથી જાણવા યોગ્ય, પાપ રહિત અને મહાન છે. ભગવતી પાર્વતી જેમનું અડધું અંગ છે, જે સંસારની સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલયનું કારણ છે, એવા આપણા ભોળાનાથ શંભુને પ્રસન્ન કરનાર અનેક વ્રતોમાં શ્રેષ્ઠ એવી મહાશિવરાત્રિ કે જે હવે 8 માર્ચ 2024ને શુક્રવારે મહામાસને વદ પક્ષની 14ના દિવસે આવી રહી છે. ભગવાન શંભુને મહાશિવરાત્રિ અતિ પ્રિય છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથ અને દેવી પાર્વતીના વિવાહ થયા હતા. મહાશિવરાત્રિમાં દિવસ અને રાત્રિ એમ બંને સમયે ભોળાનાથની પૂજા કરાય છે અને તેથી જ આ પર્વને શિવરાત્રિ કહેવાય છે. આ દિવસે શિવજી શિવલિંગ રૂપે પણ પ્રગટ થયા હતા, જેની સૌ પ્રથમ ભગવાન શ્રી નારાયણ અને બ્રહ્માજી દ્વારા પૂજા કરવામાં આવી હતી. તેનો ઉલ્લેખ આપણા શિવ પુરાણમાં પણ આપણને પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રિનું વ્રત ભગવાન શંભુ તેમજ માતા પાર્વતીને સમર્પિત છે. આ વ્રત કરવાથી માતા પાર્વતી અને ભોળાનાથની કૃપા હંમેશા તેમના ભક્તો પર બની રહે છે, તેમજ ભવોભવના બંધનમાંથી પણ મુક્તિ મેળવી શકાય છે. આવી જ મહાન અને ફળદાયી મહાશિવરાત્રિ વ્રતની કથા આજે આપણે સાંભળીશું. એક સમયે ગુરુ બ્રહ્મ નામનો એક ભીલ નિયમિત રીતે વનમાં જઈ શિકાર, ચોરી વગેરે અનેક દુષ્કર્મ કરતો હતો. આ જ રીતે એક વખત પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે તે ભોજનની શોધમાં નીકળેલો હતો. હવે તે દિવસે અનાયાસે જ મહાશિવરાત્રિનો દિવસ હતો. ભોજન શોધતા શોધતા તે તળાવ પાસે આવી ગયો અને તળાવના કિનારે એક વિશાળ બીલીનું ઝાડ હતું. ભીલ શિકાર કરવાના ઉદ્દેશથી તે બીલીના ઝાડની એક ડાળ પર જઈને બેસી ગયો. તેણે વિચાર્યું કે જો કોઈ પશુ પાણી પીવા આવશે તો તેને મારીને તે પોતાના ભોજનની વ્યવસ્થા કરશે. આમ શિકારની રાહ જોતા જોતા રાત્રિના પ્રહરમાં એક હરણી પાણી પીવા માટે આવી. ત્યારે એ ભીલે પોતાનું બાણ ચડાવ્યું. આ રીતે તેના હલનચલનથી બીલીના ઝાડમાંથી થોડા બીલીપત્ર તે તળાવના કિનારે સ્થાપિત શિવલિંગ પર પડી ગયા. આ રીતે અજાણે પણ તેનાથી શિવજીની પૂજા થઈ ગઈ. તેની હલનચલનના અવાજને હરણીએ સાંભળીને તે તરફ જોયું તો તે ભીલ તેને મારવા તત્પર હતો. આ જોઈ હરણીએ ખૂબ જ દુઃખી સ્વરે કહ્યું કે મને મારા બાળકોને મળી અને તેની વ્યવસ્થા કરવા માટે થોડો સમય માટે જવા દો, હું પાછી આવી જઈશ, અત્યારે મને ના મારશો. આ પ્રકારે હરણીને પોતાના બાળકો માટે ચિંતિત જોઈને તે ભીલે તેને જવા દીધી. હરણીની રાહ જોવામાં તેનો એક પ્રહર જાગરણ કરતાં કરતાં વીતી ગયો. બીજા પ્રહરમાં એ હરણીની બહેન તેને શોધતી શોધતી ત્યાં તળાવ પાસે આવી પહોંચી. ત્યારે ભીલે ફરીવાર ધનુષ પર બાણ ચડાવ્યું અને ફરીવાર બીલીપત્ર અને જળ તે શિવલિંગ પર પડ્યા. તેનાથી અજાણતા જ શિવજીની પૂજા થઈ ગઈ. હરણીની બહેન પણ એવી જ રીતે થોડો સમય માંગીને તેની પાસેથી જતી રહી. ત્રીજા પ્રહરમાં તે બંનેને શોધવા એક હરણ આવ્યું. જ્યારે ભીલ તેને પણ મારવાનો પ્રયત્ન કરવા લાગ્યો ત્યારે ફરીવાર બીલીપત્ર તે શિવલિંગ પર પડ્યા અને આ રીતે ત્રીજા પ્રહરની પૂજા પણ થઈ ગઈ. હરણે પણ ખૂબ જ દુઃખી સ્વરથી ભીલને જવા દેવાની પ્રાર્થના કરી અને પોતાના બાળકોની વ્યવસ્થા કરી તે જરૂરથી પાછો આવશે તેમ કહ્યું. આ રીતે ભીલે તેને પણ જવા દીધો. આ પ્રકારે તેની રાહ જોવામાં ચોથું પ્રહર પણ વીતી ગયું. હવે ઘરે પહોંચીને ત્રણેય હરણ એકબીજાને પોતાની વાત કહેવા લાગ્યા. હરણ અને હરણી એકબીજાને બાળકોની સંભાળ રાખવાનું કહી શિકારી પાસે જવા લાગ્યા. આ રીતે હરણ, હરણી, તેની બહેન અને તેની પાછળ તેમના બચ્ચાઓ પણ તે શિકારી પાસે પહોંચી ગયા. ચોથા પ્રહરમાં જ્યારે ભીલે તેમનો શિકાર કરવા ધનુષ પર બાણ ચડાવ્યું તે સમયે એ જ રીતે જળ અને બીલીપત્ર ત્યાં નીચે સ્થાપિત શિવલિંગ પર ફરી પડી ગયા અને આ રીતે તેની ચોથા પ્રહરની પૂજા પણ સંપન્ન થઈ ગઈ. આ રીતે અજાણતા જ તે ભીલે મહાશિવરાત્રિના 4 પ્રહરની પૂજા કરી અને તેના કારણે તેના બધા જ પાપો નષ્ટ થઈ ગયા. તેને જ્ઞાન થયું કે આ હરણ હરણીએ પોતાનું વચન નિભાવ્યું છે અને એટલા માટે તેઓ પાછા આવ્યા છે. તેઓ પોતે પણ પોતાના બચ્ચાઓ માટે ચિંતિત છે. જે રીતે ભીલ પોતાના બાળકો માટે જ તેમનો શિકાર કરવા જઈ રહ્યો હતો એ જ રીતે હરણ પણ તેમના બાળકોની સુરક્ષા માટેથી અહીં આવ્યા હતા. આમ તેને જ્ઞાનનો અનુભવ થયો અને તેણે હરણ પરિવારને મુક્ત કરી દીધું. ભીલના આ કર્મથી પ્રસન્ન થઈને શિવજી ત્યાં પ્રગટ થયા અને તેમણે વરદાન માંગવા કહ્યું. ત્યારે તે ભીલે વરદાન માંગ્યું
હે પ્રભુ, આપ અહીં જ નિવાસ કરો. આમ ભોળાનાથે તથાસ્તુ કહી ત્યાં જ વ્યાધ્રેશ્વરના નામે સ્થિત થયા. આ રીતે ભગવાન ભોળાનાથના જ્યોતિર્લિંગો વિભિન્ન રૂપે અલગ અલગ સ્થાનોમાં વિદ્યમાન છે. શિવરાત્રિનું આ અનુપમ મહત્વ છે કે શ્રદ્ધાળુ ભક્તને તે મનોવાંછિત ફળ આપે છે. અને આ કથાથી સ્પષ્ટ થાય છે કે શિવરાત્રિની આખો દિવસ અને આખી રાત જાગરણ કરી ભગવાન ભોળાનાથની પૂજા કરવાથી મોટામાં મોટું મનોવાંછિત ફળ પણ પ્રાપ્ત કરી શકાય છે. શિવ પુરાણમાં પણ સુતજી જણાવે છે કે આ દિવ્ય પ્રસંગને માત્ર સાંભળવાથી પણ બધી જ વ્યાધિ ઉપાધિઓ દૂર થઈ જાય છે અને અનેક પ્રકારની સિદ્ધિઓ મેળવી શકાય છે. મહાશિવરાત્રિનું વ્રત કરવાથી ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની કૃપા હંમેશા તેમના ભક્તો પર બનેલી રહે છે અને હંમેશા માતા પાર્વતી અને ભગવાન ભોળાનાથ તેમના ભક્તોના હૃદયમાં વિરાજમાન રહે છે અને તેમને ભક્તિ પ્રદાન કરે છે. જો તમને મહાશિવરાત્રિની આ વ્રત કથા ગમી હોય તો તમારા પોતાના આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી કથાઓનું નિરંતર રસપાન કરતા રહો. આવી સુંદર કથાઓને તમારા મિત્રો સાથે પણ શેર કરો. ઓમ નમઃ શિવાય.